વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 18મી સદીના રાજકીય શાસકો સંપૂર્ણ સ્વાધ્યાય જવાબ સાથે પ્રશ્ન 1 નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં આપો। 1 બંગાળના પ્રથમ નવાબનું નામ શું હતું? ઉત્તર બંગાળના પ્રથમ નવાબનું નામ સિરાજ-ઉદ-દૌલા હતું। 2 રણજીતસિંહ કયા શીખ સમૂહમાંથી આવતા હતા? ઉત્તર રણજીતસિંહ શુક્રચિકિયા નામના શીખ સમૂહમાંથી આવતા હતા। 3 પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? ઉત્તર પાણીપતનું ત્રીજું યુદ્ધ ઈસવીસન 1761 મરાઠા અને ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલી વચ્ચે થયું હતું। 4 જયપુરની સ્થાપના કોણે કરી હતી? ઉત્તર જયપુર શહેરની સ્થાપના રાજા સવાઈ જયસિંહે કરી હતી। પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો। 1 18મી સદીના ભારતની રાજકીય સ્થિતિનો ચિતાર આપો। ઉત્તર 18મી સદી દરમિયાન ભારતમાં અનેક રાજકીય ફેરફારો થયા હતા। ઈસવીસન 1707માં મુગલ બાદશાહ ઔરંગઝેબનું અવસાન થયું એ પછીના શાસકોની નિર્બળતાને કારણે ભારતમાં નાના રાજ્યોમાં ઉદય થયો। ઔરંગઝેબના અવસાન પછી મુગલ ગાદી પર અનુક્રમે બહાદુર શાહ, જહાંગીર શાહ, ફર્રુખસિયર, મોહમ્મદ શાહ, શાહ આલમ બીજો વગેરે શાસકો આવ્યા। આ બધા શાસકો મુગલ ગાદીને સાચવી શક્યા નહીં। અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં શાહ આલમ બીજાને હરાવી તેની કંપનીનો પેન્શનર બનાવી દીધો। ઈસવીસન 1757માં અંગ્રેજોએ બંગાળના નવાબ સિરાજ-ઉદ-દૌલાને પ્લાસીના યુદ્ધમાં હરાવીને બંગાળમાં કંપનીનું શાસન સ્થાપી દીધું। પરિણામે બંગાળમાં નવાબના શાસનનો અંત આવ્યો। મુગલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનમાં જયપુર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું। રાજા સવાઈ જયસિંહે જયપુર શહેરની સ્થાપના કરી હતી। એ સમયે રાજસ્થાનમાં જોધપુર, બિકાનેર, કોટા, મેવાડ, બુંદી, સિરોહી વગેરે મુખ્ય રાજપૂતો રાજ્ય હતા। શીખ સમૂહમાં શક્તિશાળી નેતા રણજીતસિંહે પંજાબમાં શીખ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો। રણજીતસિંહના અવસાન પછી અંગ્રેજોએ ઈસવીસન 1849માં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી લીધું। બીજાપુરમાં સુલતાન, મુગલ બાદશાહ ઔરંગઝેબ, પોર્ટુગીઝો વગેરે હંફાવીને છત્રપતિ શિવાજીએ મહારાષ્ટ્રમાં એક સ્વતંત્ર મરાઠા રાજ્યની સ્થાપના કરી હતી। ઈસવીસન 1707માં મરાઠા રાજ્યમાં પેશવાઈ શાસન શરૂ થયું હતું। એ શાસનમાં બાલાજી વિશ્વનાથ, બાજીરાવ પહેલો, બાલાજી બાજીરાવ વગેરે સમર્થ શાસકો થઈ ગયા। ઈસવીસન 1761માં મરાઠાઓ અને ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલી વચ્ચે થયેલા પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ। પરિણામે મરાઠાઓ નિર્બળ બન્યા, જેથી ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો। આમ 18મી સદીમાં ભારતની પ્રાથમિક સત્તાઓ લાંબા સમય સુધી શાસન કરી શકી નહોતી। તેથી ભારતમાં બ્રિટિશ શાસકોને સત્તા જમાવવાનું મોકળું મેદાન મળી ગયું। 2 પેશવા બાજીરાવ પ્રથમની સિદ્ધિઓ જણાવો। ઉત્તર પેશવા બાજીરાવ પ્રથમ પ્રબળ યોદ્ધા, ચતુર, રાજનીતિજ્ઞ, નીડર, હોશિયાર અને મહત્વાકાંક્ષી હતા। તેણે અનેક મુગલ પ્રદેશો જીતી લઈ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો। તેણે માળવા, ગુજરાત અને બુંદેલખંડ જીતી લીધા હતા। તેણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો હતો। તેણે જંજીરાના સદીને હરાવી તેની પાસેથી કેટલાક કિલ્લાઓ મેળવ્યા હતા। આમ પેશવા બાજીરાવ પ્રથમે મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં ફેરવી લીધું। તેણે પોતાની કુનેહથી રાજ્યમાં શાંતિ અને સલામતી જાળવ્યા હતા। આ બધી સિદ્ધિઓને કારણે તે મરાઠા ઇતિહાસમાં મહાન પેશવા તરીકે ઓળખાય છે। 3 સવાઈ જયસિંહનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન સ્પષ્ટ કરો। ઉત્તર રાજા સવાઈ જયસિંહ કુશાણ, રાજનેતા, સુધારક, કાયદાવિદ અને વિજ્ઞાન પ્રેમી હતા। તેમણે જયપુર શહેરની સ્થાપના કરી હતી। તેઓ મહાન ખગોળશાસ્ત્રી હતા। તેમણે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાઓની સ્થાપના કરી હતી। 4 મુગલ ઘરાનાના અંતિમ શાસકોના નામના ચાર્ટ તૈયાર કરો। ઉત્તર મુગલ ઘરાનાના અંતિમ શાસકો 1 બહાદુર શાહ પ્રથમ ઈસવીસન 1707 થી ઈસવીસન 1712। 2 જહાંગીર શાહ ઈસવીસન 1712 થી ઈસવીસન 1713। 3 ફર્રુખસિયર ઈસવીસન 1713 થી ઈસવીસન 1719। 4 મોહમ્મદ શાહ ઈસવીસન 1719 થી ઈસવીસન 1748। 5 અહેમદ શાહ ઈસવીસન 1748 થી ઈસવીસન 1754। 6 આલમગીર દ્વિતીય ઈસવીસન 1754 થી ઈસવીસન 1759। 7 શાહ આલમ દ્વિતીય ઈસવીસન 1759 થી ઈસવીસન 1806। 8 અકબરી બીજો ઈસવીસન 1806 થી ઈસવીસન 1837। 9 બહાદુર શાહ જફર દ્વિતીય ઈસવીસન 1837 થી ઈસવીસન 1857। પ્રશ્ન 3 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। 1 ઈસવીસન 1707માં નીચેનામાંથી કયા મુગલ બાદશાહનું અવસાન થયું હતું? ઉત્તર ઔરંગઝેબનું। 2 નીચેનામાંથી કયો શીખ સરદારે મુગલો વિરુદ્ધ બળવો કર્યો હતો? ઉત્તર બંદા બહાદુરે।
3. ભારતમાં કોણે વેધશાળાની સ્થાપના કરી હતી? ઉત્તર સવાઈ જયસિંહ. 4. નીચેનામાંથી પ્રથમ પેશવો કોણ હતો? ઉત્તર બાલાજી વિશ્વનાથ.